હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે સર્વેની અંદર થોડું આગળ જોઈશું. તો એના પહેલાં આપણે શું શું ભણી ચૂક્યા એની વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે સર્વિંગની ડેફિનેશન જોઈ હતી. એના પછી ડેફિનેશન ઓફ લેવલિંગ, પછી આપણે જોયું હતું પર્પઝ ઓફ સર્વેઇંગ. પછી નેક્સ્ટ વન આપણે જોયું યુજીસ ઓફ સર્વેઇંગ એટલે કે સર્વેઇંગના ઉપયોગો. હવે નેક્સ્ટ આજે જોઈશું આપણે પ્લાન અને મેપ, એટલે કોને પ્લાન કહીશું અને કોને આપણે મેપ કહીશું. પ્લાન એન્ડ મેપ. તો પ્લાનની વાત કરીએ તો પ્લાન કોનો હોય? તો નોર્મલી આપણે વાત કરીએ તો પ્લાન આપણે મકાનનો હોય, બિલ્ડિંગનો હોય, એ રીતનો પ્લાન. એટલે ટૂંકમાં પ્લાન એવી વસ્તુ છે કે જેની સાઇઝ ઓછી હશે, એરિયા ઓછો હશે અને નાનો હશે, પણ એને સ્કેલ મોટો હશે. અને મેપની વાત કરીએ તો મેપ આપણો ઇન્ડિયાનો હોય, ગુજરાતનો હોય, અલગ અલગ કન્ટ્રી પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. તો એની અંદર સ્કેલની સાઇઝ અલગ અલગ હોય છે અને એમાં એ વસ્તુ બતાવે છે કે કોઈ પણ મોટી વસ્તુ હોય અથવા તો મોટો એરિયા હોય તો એને નાની કરી અને એને ડ્રોઈંગમાં બતાવવાની હોય છે. એટલે ટૂંકમાં બંનેના કામ સરખા જ છે કે કોઈ પણ એરિયા હોય તમારો 4 મીટર બાય 3 મીટર ફોર એક્ઝામ્પલ, તો આ એરિયાને આપણે ડ્રોઈંગ શીટ ઉપર એટલે કે કાગળ ઉપર કઈ રીતે બતાવી શકીએ. તો આને માટે આપણે સ્કેલ લેતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર ઓર 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. એટલે કે જેવી આપણી એરિયાની સાઇઝ, લેન્ડની સાઇઝ, એ પ્રમાણે આપણે સ્કેલ લેતા હોઈએ છીએ. એટલે કે 1 મીટરનું કાઉન્ટિંગ 1 સેન્ટીમીટરમાં થશે. ઓકે, સેકન્ડમાં જોઈએ તો 2 મીટરનું કાઉન્ટિંગ 1 સેન્ટીમીટરમાં થશે. હવે પ્લાન કોનો હોય છે? તો પ્લાનની એક ડેફિનેશન જોઈ લઈએ. તો જેનો સ્કેલ મોટો હોય, એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર, તો એને આપણે પ્લાન કહી શકીએ. કઈ રીતે? બાજુમાં જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 50 મીટર. ઓકે, હવે આ બંનેમાંથી આ રકમ તો વધે છે, આના કરતાં આ રકમ વધારે છે, તો પણ આનો સ્કેલ મોટો કહેવાશે અને આનો સ્કેલ નાનો કહેવાશે. તો કઈ રીતે જોઈએ? તો આ વસ્તુ એ કહેવા માગે છે કે 1 સેન્ટીમીટર તમે ડ્રોઈંગ કરશો, 1 સેન્ટીમીટર તમે માપ લેશો, તો એને કાઉન્ટિંગમાં 20 મીટર એટલે કે આપણું 20 મીટર હોય એની ગણતરી 1 મીટરમાં કરવામાં આવશે. એટલે કે આને આપણે 1 સેન્ટીમીટર કહી શકીશું. એ જ રીતે આમાં જોઈએ તો 1 સેન્ટીમીટર બરાબર 50 મીટર, 50 મીટર, એટલે કે 50 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર. તો આને સ્કેલ મોટો કહેવાશે, આને સ્કેલ નાનો કહેવાશે. ભલે અહીંયા વેલ્યુ વધારે હોય, અહીં વેલ્યુ ઓછી હોય. ઓકે, તો એક એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર લેસ દેન 10 મીટર ઇઝ ઇક્વલ ટુ મેપ. નેક્સ્ટ વન, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર ગ્રેટર દેન 100 મીટર. તો આને આપણે મેપ કહીશું. એટલે કે જેની અંદર એરિયા વધારે આવતો હોય અને એનું ડ્રોઈંગ કરવાનું હોય તો એને આપણે મેપ કહીશું. અને મેપ બને ત્યાં સુધી મોટી મોટી કન્ટ્રીનો જ હોય છે, નાના નાના એરિયા માટે મેપ નથી હોતો. એની માટે શું હોય છે? એની માટે આપણે પ્લાન બનાવતા હોઈએ છીએ. ઓકે, હવે પ્લાનની વાત કરીએ તો પ્લાનની અંદર કઈ કઈ ડાયરેક્શન આપણે મેજર કરતા હોઈએ છીએ. તો એક છે હોરિઝોન્ટલ, distance and
ડાયરેક્શન. ઓકે, તો પ્લાનની અંદર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જે પણ હોય એક્સ વાય ઝેડ અને ડાયરેક્શન એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ એ મેજર કરવામાં આવે છે, આપણે પ્લાનની અંદર જોવામાં આવે છે. જ્યારે મેપની અંદર ઊંચી નીચી જમીન હોય, જંગલો હોય, ખનિજ સંપત્તિ હોય, વરસાદની એરિયા હોય, તો આ બધી કાઉન્ટિંગ મેપની અંદર થતો હોય છે. નેક્સ્ટ વન જોઈએ તો પ્લાન હંમેશા શાના માટે હોય છે? બિલ્ડિંગ માટે, મકાન માટે, એના માટે હોય છે. અને નકશો ભારતનો હોય, ગુજરાતનો હોય, એટલે અલગ અલગ રાજ્ય દેશ માટે આપણે શાનો ઉપયોગ કરતા હોઈએ છીએ? મેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ફરી એક વખત રિવાઇન્ડ કરાવી દઈએ કે પ્લાન કોને કહેવાશે, મેપ કોને કહેવાશે. પ્લાન એટલે કે જેનો ડ્રોઈંગનો સ્કેલ મોટો હોય, ડ્રોઈંગનો સ્કેલ મોટો હોય. હવે અહીં જોઈએ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 20 મીટર એન્ડ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 મીટર. તો આ બંનેમાંથી પ્લાન કોને કહી શકાય અને મેપ કોને કહી શકાય? સ્કેલ લેવો હોય પ્લાન માટેનો અને મેપ માટેનો, તો આપણો કયો સિલેક્ટ કરી શકાય? તો હંમેશા આપણે આ જે સ્કેલ છે એ પ્લાન માટે સિલેક્ટ કરીશું અને આ જે સ્કેલ છે એ મેપ માટે. ઓકે, નેક્સ્ટ વન જોઈએ કે 1 સેન્ટીમીટર બરાબર 20 મીટર, 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 50 મીટર. તો જેની અંદર સ્કેલ મોટો હોય તો તેને પ્લાન કહીશું, જેની અંદર સ્કેલ નાનો હોય તો એને મેપ કહીશું. સ્કેલ નાનો હોય પણ હંમેશા વેલ્યુ અહીં વધારે હશે. કેટલી? અહીં 10 મીટર છે, અહીં 100 મીટર છે, એટલે કે સ્કેલ નાનો હોય પણ અહીં વેલ્યુ વધારે હશે. અહીં સ્કેલ મોટો હોય પણ અહીં વેલ્યુ ઓછી હશે. નેક્સ્ટ વન જોયું આપણે તો કઈ ડાયરેક્શન એટલે કે શા માટે પ્લાનમાં શાની ગણતરી કરવામાં આવે છે? તો પ્લાનની અંદર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને ડાયરેક્શન, નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ. ઓકે, તો આપણે જે પણ ડાયરેક્શનમાં કામ કરતા હોઈએ, મેઝરમેન્ટ લેતા હોઈએ, તો એ ડાયરેક્શન અને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કાઉન્ટ કરવામાં આવે છે. જ્યારે મેપની અંદર જંગલો, પર્વતો, ખીણો એ બધાનું કાઉન્ટિંગ કરવામાં આવે છે. પછી આગળ આપણે જોયું તો પ્લાન સામાન્ય વિસ્તાર માટે દોરવામાં આવે છે, એટલે કે પ્લાન નાના વિસ્તાર માટે દોરવામાં આવે છે, જે રીતે મકાનનો હોય, બિલ્ડિંગનો હોય, ઓકે, કોઈ ઇન્ડસ્ટ્રીનો હોય, એને પ્લાન કહેવામાં આવે છે. જ્યારે નકશો હંમેશા ઇન્ડિયાનો, ગુજરાતનો, એ ટૂંકમાં કન્ટ્રીનો હોય, કન્ટ્રી બનાવવાની હોય, એટલે કે મોટા એરિયામાં કોઈ વસ્તુ બતાવવાની હોય તો એની માટે હંમેશા આપણે મેપનો ઉપયોગ કરીશું. જો આપણે મોટો એરિયા બતાવવાનો હોય અને પ્લાનનો ઉપયોગ કરીશું તો એમાં આપણો જે પ્લાનનો સ્કેલ હશે એમાં તમારે એક તો એરર આવવાનો પ્રોબ્લેમ વધી જશે. સેકન્ડ નંબર, તમારું જે પેજ હશે, ડ્રોઈંગ શીટ હશે, એની સાઇઝ વધી જશે. ઓકે, એટલે આપણે શું કરીએ છીએ કે પ્લાન માટે સ્કેલ મોટો હોય છે પણ એરિયા નાનો હોય છે, અને મેપ માટે સ્કેલ નાનો હોય છે પણ જે આપણે સાઇઝ લઈએ છીએ એટલે કે સ્કેલની અંદર તો એ વધારે હોય છે. ઓકે, જો આપણે પ્લાન માટે મેપ બનાવીએ એટલે કે કોઈ નાના એરિયા માટે, ફોર એક્ઝામ્પલ આપણે અહીં જોયું હતું કે 4x3 નો આપણો એક પ્લોટ છે, તો આની માટે આપણે મેપ બનાવીશું તો એ શક્ય જ નથી, કેમ કે આટલા નાના એરિયા માટે મેપ બની જ ના શકે. ઓકે, એટલા માટે આપણે પ્લાન બનાવીએ છીએ. પણ જો વધારે એરિયા હોય તો એની માટે આપણે મેપ બનાવતા હોઈએ છીએ. તો આજનો આ જે ટૉપિક છે આપણો પ્લાન અને મેપ, એમાં થોડું ધ્યાન રાખવાનું છે કે આપણે આ વેલ્યુ જોવાની છે અને આ વેલ્યુ જોવાની છે. જો આ વેલ્યુ, બંને વેલ્યુમાં તમને સમજણ પડી જશે તો તમે પ્લાન અને મેપમાં
જે પણ ફરક આવે છે, ડિફરન્સ આવે છે, આપણે શોધતા તમને આવડી જશે. ઓકે, તો આપણે આજે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પ્રિન્સિપલ ઓફ સર્વેઇંગ એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ. આપણે આગળ જોયું કે પર્પઝ ઓફ સર્વેઇંગ. હવે યુઝિસ ઓફ સર્વેઇંગ એટલે સર્વેઇંગના ઉપયોગ કઈ રીતે થઈ શકે છે. તો સૌપ્રથમ તો ટોપોગ્રાફિકલ મેપ એટલે કે મેપ બનાવવા માટે તો આપણે કોઈ પણ જગ્યાનો મેપ સર્ચ કરીએ છીએ તો એની અંદર અલગ અલગ તમે રોડ હોય, ગાંધીનગરની વાત કરીએ તો આ રીતે સેક્ટરમાં ડિવાઈડ કરેલું છે, બરાબર. તો આ રીતનું જસ્ટ સમજવાની કોશિશ કરીશ. તો આ રીતે અલગ અલગ ડિવાઈડ કરેલા હોય છે. બીજી વસ્તુ એ છે કે મેપની વાત કરીએ તો મેપની અંદર અલગ અલગ વસ્તુ તમને જોવા મળે છે. જે રીતે કે જો કોઈ જગ્યાએ હિલી એરિયા હોય તો પર્વત વિસ્તાર હોય, પછી જંગલ વિસ્તાર હોય, નદી હોય, તો આ બધું જે વસ્તુ બનાવેલી છે ગૂગલ મેપ તમે જોયું જશે અને એનો ઉપયોગ પણ કર્યો છે, તો એ સર્વેક્ષણના ઉપયોગથી બની શકે છે. પછી તમારી જોડે જો તમારું મકાન છે, ઓકે, અથવા તો પ્લોટ છે, અથવા તો પછી તમારી વાડી છે, ખેતર છે, તો એની જે બાઉન્ડ્રી છે તમને ખબર છે કે અહીં સુધી આપણું લેવલ, આપણી હદ પૂરી થાય છે. તો કઈ રીતે ખબર પડી? તો એ માટે પણ આપણે સર્વેક્ષણ કર્યું હશે અને પછી આપણને ખબર પડી હશે કે ભાઈ આટલા બાય આટલાનો પ્લોટ છે, અથવા તો એક્સ બાય વાય જેટલી લંબાઈનું આપણું મકાન છે. ઓકે, પછી આગળ વાત કરીએ તો જે મોટા મોટા ડેમ હોય છે, ઓકે, ડેમ, પછી કેનાલ, બિલ્ડિંગ, રોડ, એ બધું કામ મોટા મોટા પાયે જે કામ થતું હોય છે, તો એના સ્થાન નક્કી કરવા, એની હાઇટ નક્કી કરવી, કઈ જગ્યાએથી કેટલું પાણી ડિસ્ચાર્જ થશે, અથવા તો બિલ્ડિંગ બનાવવી હોય તો બિલ્ડિંગની કેટલી હાઇટ જોઈશે, નજીકમાં કોઈ એરપોર્ટ નથી, અથવા તો એની અંદર એની ઉપર વિન્ડ ફોર્સ કેટલો લાગે છે, એ બધું સર્વેની અંદર આપણે એટલે કે સર્વેની અંદર આવે છે અને એનો ઉપયોગ કરીને આપણે બધું કામ કરતા હોઈએ છીએ. પછી ટનલ હોય એટલે કે અંડરગ્રાઉન્ડ બાયપાસ, જે રીતે કે ઘણી જગ્યાએ તમે જોયું હોય કે બેઝ જમીનની નીચે પણ ટ્રેનનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે, અથવા તો વ્હીકલનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે. તો આ બધું કઈ રીતે કર્યું છે? તો આપણે એક સર્વેક્ષણ દ્વારા આનો ઉપયોગ સર્વેક્ષણ એટલે કે સર્વેનો ઉપયોગ કરીને આપણે બધું આ કામ કરતા હોઈએ છીએ. પછી આવશે પ્લોટની અનિયમિત બાઉન્ડ્રી નક્કી કરવા માટે. અહીં આપણે શું જોયું કે આપણો સ્ક્વેર ટાઈપનો છે, પણ ઘણી વખતે આપણું પ્લોટ અથવા એરિયા આપણી પાસે આ રીતનો હોય, તો પણ એની જે બાઉન્ડ્રી છે એ નક્કી કરવા માટે સર્વેક્ષણનો ઉપયોગ થતો હોય છે. પછી સરોવર, સમુદ્ર, નદી. એટલે આપણને એટલી ખબર છે કે નદી હોય તો છીછરી હોય, દરિયો હોય તો ઊંડો હોય, પણ એની ઊંડાઈ કેટલી છે તો એ ઊંડાઈ ફાઇન્ડ કરવા માટે પણ સર્વેક્ષણ દ્વારા આપણે એનો ઊંડાઈ ફાઇન્ડ કરીએ છીએ અને કહી શકીએ છીએ કે ભાઈ આટલી ઊંડાઈ એની હશે. દરિયો હોય તો દરિયો અને નદી હોય તો નદી. પછી એક વસ્તુ કે જ્યારે તમે કોઈ દરિયા કિનારે ગયા હોય તો તમને દૂર જહાજ જોવા મળતા હશે, નજીકમાં નહીં. તો કેમ? તો એ બધી જે પ્રોસેસ છે, અથવા તો તમે હાર્બર નામ સાંભળ્યું છે ટૂંકમાં, તો હાર્બર બનાવવા માટે એટલે કે હાર્બર એક એવી વસ્તુ છે કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન, જે રીતે કે આપણે એમ સમજીએ છીએ કે જહાજ અથવા તો વાહન છે એ ટ્રાન્સપોર્ટેશન કરતા હોઈએ છીએ, તો એના માટે મેન્ટેનન્સ, રિપેરિંગ, પેઇન્ટિંગ એ બધું કામ કરવા માટે હાર્બર હોય છે. ઓકે, તો હાર્બરની અને લોડિંગ અનલોડિંગ પણ ત્યાં થતું હોય છે. જો ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ વાહનની અંદર જે પણ મટીરિયલ લઈ જવામાં લાવવા માટે હાર્બર સુધી પહોંચાડવું પડે છે, પછી એ પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતું હોય છે. તો આ હાર્બર જેવા મોટા મોટા સ્ટ્રક્ચર પાણીની અંદર જે બનાવવામાં આવે છે, ડેમ, પછી બ્રિજ, એ બધા કામ માટે પણ આપણે સર્વેક્ષણનો ઉપયોગ કરીએ છીએ. પછી મિલિટરી માટે એટલે કે જે મિલિટરીના કામ હોય છે, જે રીતે કે ઘણી જગ્યાએ લોકોને પાસે દિશા સૂચકનું જરૂર પડતી હોય છે, કેમ કે જંગલોમાં કાં તો પર્વતવાળા વિસ્તારમાં અથવા તો બરફવાળા વિસ્તારમાં જ્યારે પણ એ કામ કરતા હોઈએ છે ત્યારે એમની પાસે કોઈ પણ જાતનું ઉપકરણ હોતું નથી. બની શકે કે ત્યાં નેટવર્ક ઇસ્યુ પણ હોઈ શકે છે. તો આપણે કંપાસ એટલે કે તમે જાણો છો એને કહીએ છીએ દિશા સૂચક અથવા તો હોકાયંત્ર તરીકે જાણતા હશો. તો આપણે એનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, જેથી આપણે દિશા, ડાયરેક્શન જાણી શકીએ છીએ. પછી ઘણી વખત એવું થતું હોય છે કે જમીન અપ એન્ડ ડાઉન હોય છે. તો તમને સમજાવું
કે આપણું ગ્રાઉન્ડ આ રીતે હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ગાંધીનગરની સપાટી થોડી નીચે છે, અમદાવાદની ઊંચી છે, બરાબર. તો અહીં જે વોટર ટેબલ હશે એ આપણને નીચું લાગશે કમ્પેર ટુ અમદાવાદ, અને અહીં જે વોટર ટેબલ હશે એ આપણને ઊંચું લાગશે કમ્પેર ટુ ગાંધીનગર. તો જે આપણી સપાટી છે એ અપડાઉન છે એ કઈ રીતે ખબર પડશે આપણને? તો એ આપણને સર્વિંગ દ્વારા ખબર પડશે. પછી કોઈ પણ શહેર હોય તો એની અંદર ગટર લાઈન નાખવાની હોય તો બને ત્યાં સુધી આપણે શું કરીએ છીએ કે ગ્રેવિટેશન ફોર્સના ઉપયોગ કરી અને આપણે પાણીનું કામ કરતા હોઈએ છીએ. એની અંદર જોઈએ તો જે જગ્યાએ પાણી સરળતાથી વહાવવું હોય તો એક જગ્યાનો કોર્નર ઊંચો અને બીજી સાઈડ નીચે રાખવામાં આવે છે. પ્લસ જો પાણીનો સપ્લાય લેવો હોય, ડ્રેનેજ માટેની વાત છે, તો પાણીનો સપ્લાય લેવો હોય તો આપણે કઈ જગ્યાએથી પાણીનો સપ્લાય લઈશું તો આપણને ઇઝીલી પાણી આપણી ટાંકી સુધી પહોંચી શકશે. એ પણ આપણે સર્વિંગના અંદર શીખવામાં આવે છે અથવા તો આ સર્વિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પછી રિમોટ સેન્સિંગ. ઓકે, રિમોટ સેન્સિંગ એટલે તમે સાંભળ્યું જ હશે, જીપીએસ ને બધું જે છે એ તમારું એ રિમોટ સેન્સિંગ પ્રોસેસની અંદર જોવા મળે છે. તો એની અંદર ખેતીલાયક જમીન, જંગલો, પાણી વગેરેનું સર્વેક્ષણ કરી અને માહિતી મેળવી શકાય છે. ઓકે, હવે વસ્તુ આવે છે પ્લાન એન્ડ મેપ. ઓકે, તો મેપ કોને કહી શકાશે અને પ્લાન કોને કહી શકાશે? ગાંધીનગરનો પ્લાન ના હોય અને ગાંધીનગરનો શું હોય? મેપ હોય. જ્યારે પર્ટિક્યુલર એટલે કે સાઇઝ જેની નાની હશે એનો શું હોય? પ્લાન હોય. અને સાઇઝ જેની મોટી હશે એનું હશે મેપ. એટલે કે અહીં સ્કેલ દ્વારા તમને સમજાવું તો કે જો ડ્રોઈંગનો સ્કેલ મોટો હોય તો એને શું કહેવાશે? પ્લાન કહેવાશે. ડ્રોઈંગનો સ્કેલ નાનો હોય તો એને મેપ કહેવાશે. કઈ રીતે? તો 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. ઓકે, અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. તો આમાં શું છે કે ડ્રોઈંગનો સ્કેલ મોટો છે, ભલે વેલ્યુ નાની હોય આની કમ્પેરમાં. અહીં કેટલા છે? 100, અહીંયા છે 10. તો આને કહેવાશે સ્કેલ મોટો કહેવાશે, આને નાનો સ્કેલ કહેવાશે. કઈ રીતે? તો તમારું જે માપ છે એ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર. એટલે કે આટલું માપ તમારું 100 થશે, 200, 300, 400, 500. ઓકે, જ્યારે પ્લાનની વાત કરીએ તો પ્લાનની અંદર શું થશે કે તમારું આ 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. એટલે 1 સેન્ટીમીટરની અંદર 10 મીટર જેટલું એરિયા આવરી લેવામાં આવશે. પછી બીજા એરિયા માટે પાછું 1 સેન્ટીમીટર એટલે કે 10. એટલે કે આની અંદર તમારું જે ડિજિટ હશે એ વધારે હશે અને એને શું કહેવાશે? સ્કેલ નાનો. આ સ્કેલને આપણે નાનું કહીશું, આ સ્કેલને મોટું કહીશું. જે રીતે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1000 મીટર હોય અને 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 મીટર હોય. તો બેમાંથી સ્કેલ કોનો મોટો કહેવાશે અને કોનો નાનો કહેવાશે? તો સ્કેલ આપણે નાનો કહેવાશે અને આને મોટો કહેવાશે. મોટો સ્કેલ અને નાનો સ્કેલ એટલે કે જેની અંદર વધારે સંખ્યા આવરી લેવામાં આવતી હોય એને કહેવાશે નાનો સ્કેલ, અને જેની અંદર ઓછી સંખ્યા આવરી લેવામાં આવતી હોય એને કહેવાશે મોટો સ્કેલ. પછી વાત કરીએ તો પ્લાનની અંદર હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને ડાયરેક્શન માપવામાં આવે છે. હોરિઝોન્ટલ ડિસ્ટન્સ અને ડાયરેક્શન માપવામાં આવે છે. જ્યારે મેપની અંદર બધી વસ્તુ આવી જશે. જો હિલી એરિયા હોય, પર્વતો, જંગલો, નદીઓ બધું અંદર કાઉન્ટ કરી દેવામાં આવે છે. પછી પ્લાન નાના વિસ્તાર માટે હોય છે. જે રીતે તમને સમજાવ્યું કે ગાંધીનગરનું શું હોય? પ્લાન હોય કે મેપ? ગાંધીનગરનો હોય મેપ. પણ જો તમારા ઘરની વાત કરીએ તો ઘર માટે શું હોય? કોલેજ માટે શું હોય? પ્લાન હોય. એટલે કે નાના એરિયામાં કન્સ્ટ્રક્શન વર્ક થતું હોય, નાના એરિયામાં પથરાયેલી વસ્તુ હોય, જગ્યા હોય, એના માટે આપણે જે કામ કરીએ છીએ એને કહેવાશે મેપ, પ્લાન. અને મેપ એટલે કે વિશાળ વિસ્તારમાં પથરાયેલો હોય અને એને કાગળ ઉપર બતાવવું હોય તો એને કહેવાશે મેપ. ફોર એક્ઝામ્પલ તરીકે મકાનનું હોય એને શું કહેવાશે? પ્લાન. અને ઇન્ડિયાનો હોય, ગુજરાતની વાત કરીએ તો એને કહેવાશે મેપ. ઓકે, તો આજે આપણે અહીં સુધી ભણીશું.